જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું આસો માસની કૃષ્ણ પક્ષની એકાદશી રમા એકાદશીની વ્રત કથા કે જેને લક્ષ્મી એકાદશી પણ કહેવાય છે. બોલો લક્ષ્મી નારાયણ દેવની જય. આ એકાદશી કરવાથી ભગવાન વિષ્ણુ મોટામાં મોટું સંકટને દૂર કરે એવું આ ચક્રધારી શ્રી વિષ્ણુ ભગવાનનું વચન છે. આ એકાદશી એ ભગવાન શ્રી કૃષ્ણ અને નારાયણને અત્યંત પ્રિય છે. એમાં પણ ખાસ કરીને આ આસો માસની એકાદશી સર્વ પાપોને નષ્ટ કરનારી છે. માટે આ દિવસે નારાયણનું ધૂપ દીપ નૈવેદ્ય તુલસી પત્રથી પૂજન કરીને ભક્તો વ્રત કથા અવશ્ય સાંભળે છે. આ વ્રત કથા સાંભળવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તે સવારે સ્નાનાદિથી પરવારીને નિવૃત્ત થઈને આપણા ઘરના મંદિરમાં જે ઠાકોરજી લાલજી ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરવી જોઈએ. જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો પંચામૃતથી સ્નાન કરાવાય છે અને સુંદર શૃંગાર કરવામાં આવે છે અને પ્રભુને ગંગાજળ અથવા યમુના જળથી અભિષેક થાય છે. ભગવાનને પુષ્પ ધૂપ અગરબત્તી ફળ ફૂલ અર્પિત કરીને પૂજા કરાય છે. પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનાર તથા આ લોકને પરલોકમાં સાર્થક કરનાર આ એક શુભ વ્રત છે. સવાર સાંજ તુલસીજીની પૂજા કરવી જોઈએ. પીપળે પાણી ચડાવવું જોઈએ. ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ. આખો દિવસ બની શકે તેટલી વાર પ્રભુ ભજન કરવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બની શકે તેટલી વાર આ મંત્રનો જાપ કરવો. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ એ મંત્રનો તમે જાપ કરી શકો છો. ગીતાજીનો પાઠ કરવો, કથા વાર્તા સાંભળવી. ભગવાન નારાયણની પૂજા અર્ચના કર્યા પછી આ રમા એકાદશીની વ્રત કથા અવશ્ય ધર્મરાજ યુધિષ્ઠિર અને ભગવાન આપણે કૃષ્ણ વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. વ્રત કથા ધર્મરાજ આપણા કાળચક્રને ગોળ ફેરવતા ભગવાન હવે તમે આસો માસ ધર્મરાજ પક્ષની એકાદશીની કથા સંભળાવો. આ કથાથી કયું ફળ મળે છે તે કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજન, આસો માસની વદ પક્ષની એકાદશીનું નામ રમા એકાદશી છે. આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. તેની કથા આ પ્રમાણે છે. પ્રાચીન કાળમાં મુચુકુંદ નામના રાજા થઈ ગયા. તેમને ઇન્દ્ર, વરુણ, કુબેર, વિભીષણ વગેરે સાથે મિત્રતા હતી. તેઓ સત્યવાદી, ઉત્તમ સંચાલક અને વિષ્ણુ ભક્ત હતા. તેમને ચંદ્રભગા નામની ઉત્તમ પુત્રી હતી. રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે ચંદ્રભાગાના વિવાહ કર્યા. એક સમયે જ્યારે શોભન ચંદ્રભાગા સાથે પોતાની સાસરીમાં આવ્યા હતા ત્યારે સંયોગથી આ રમા એકાદશી નજીક હતી. ચંદ્રભાગા વિચાર કરવા લાગી કે એકાદશી નજીક આવી છે, પણ મારા પતિ અત્યંત કમજોર છે અને તેઓ વ્રત ઉપવાસ કરી નહીં શકે. પણ મારા પિતાજીના શાસનના કાયદા કડક છે. 10મીના દિવસે રાજ્યમાં ઘોષણા કરી દેવામાં આવી કે અનિવાર્યપણે દરેક જણે એકાદશીનું વ્રત કરવું પડશે. ઘોષણા સાંભળીને શોભન પોતાની પત્ની પાસે ગયો અને બોલ્યો કે હે પ્રિયે, તમે મને કોઈ ઉપાય બતાવો કે જેનાથી મારા પ્રાણની રક્ષા થઈ જાય અને રાજાની આજ્ઞાનું પાલન પણ થઈ જાય. કારણ કે જો હું વ્રત કરીશ તો હું અવશ્ય મરી જ જઈશ. જ્યારે ચંદ્રભાગા બોલી કે હે પ્રાણનાથ, મારા પિતાજીના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ ભોજન કરતું નથી, ત્યાં સુધી કે પશુ પક્ષીઓ પણ ઘાસ, અન્ન, જળ આદિ ગ્રહણ કરતા નથી, પછી અહીં મનુષ્ય ભોજન ક્યાંથી કરે? તેથી હે મારા સ્વામી, તમે આવી પરિસ્થિતિમાં કેવી રીતે ભોજન કરશો? જો ભોજન કરવા ઈચ્છો છો તો બીજા સ્થાન પર ચાલ્યા જાઓ. જો અહીં રહેશો તો તમારે અવશ્ય વ્રત કરવું જ પડશે. તો તમે જ જણાવો કે હવે તમારે શું કરવું જોઈએ.
ત્યારે શોભન બોલ્યો કે હે પ્રિયે, તમારું કહેવું બિલકુલ સત્ય જ છે. હું પણ વ્રત અવશ્ય કરીશ. ભાગ્યમાં જે લખ્યું હશે તે જ થશે. આવો વિચાર કરીને તેમણે એકાદશીનું વ્રત કર્યું અને તે ભૂખ તરસથી અત્યંત પીડિત થવા લાગ્યા. સૂર્ય ભગવાન પણ અસ્ત થઈ ગયા અને જાગરણ માટે રાત્રિ થઈ. તે રાત્રિ શોભનને દુઃખ દેનારી હતી. બીજે દિવસે પ્રાંતઃ પહેલાં જ શોભનના આ સંસારમાંથી ચાલ્યા ગયા. રાજા મુચુકુંદે શોભનના મૃત શરીરના અગ્નિ સંસ્કાર કર્યા. ચંદ્રભાગા પોતાના પતિની આજ્ઞા અનુસાર સતી થઈ નહીં અને પિતાના ઘરમાં રહેવાનું તેને ઉત્તમ સમજ્યું. આ એકાદશીના વ્રતના પ્રભાવથી શોભનને મંદરાચલ પર્વત પર ઉત્તમ દેવનગર મળ્યું. તેમના મહેલમાં રત્ન અને સુવર્ણના થાંભલા લાગેલા હતા. ત્યાં તેઓ સુવર્ણ અને મણિયોના સિંહાસન પર સુંદર વસ્ત્ર આભૂષણોથી યુક્ત બેઠા હતા. આભૂષણોથી યુક્ત ગાંધર્વ અને અપ્સરા એમની સ્તુતિ કરતા હતા. એ સમયે રાજા શોભન બીજા ઇન્દ્રદેવ જેવા લાગતા હતા. એક સમયે મુચુકુંદ નગરમાં રહેનાર એક સોમ શર્મા નામનો બ્રાહ્મણ તીર્થયાત્રા માટે નીકળ્યો હતો. તે ફરતા ફરતા શોભનના નગરમાં જઈ પહોંચ્યો. ત્યાં તેને રાજા શોભનને જોયા અને તે બ્રાહ્મણ પોતાના રાજાના જમાઈને તરત જ ઓળખી ગયા. રાજા શોભન બ્રાહ્મણને જોઈને પોતાના સિંહાસન પરથી ઊભા થયા અને પોતાના સસરા અને તથા પત્ની ચંદ્રભાગાની કુશળતા પૂછી. સોમ શર્મા બોલ્યા કે અમારા રાજા કુશળ છે અને તમારી પત્ની પણ કુશળ છે. તમે તમારો વૃત્તાંત સંભળાવો. મને આ જોઈને ખૂબ આશ્ચર્ય થાય છે કે આવું સુંદર નગર જેને ન તો કોઈએ ક્યારેય જોયું છે કે ના સાંભળ્યું છે, તો તમને આ બધું કેવી રીતે પ્રાપ્ત થયું? શોભન બોલ્યા કે હે દેવ, આ બધું આસો માસની વદ પક્ષની રમા એકાદશીનું ફળ છે. આ વ્રતના લીધે જ મને આ અનુપમ નગર પ્રાપ્ત થયું છે, પરંતુ આ અસ્થાયી છે. આ સાંભળીને બ્રાહ્મણે શોભનને કહ્યું કે આ સુંદર નગર સ્થાયી કેવી રીતે થઈ શકે તે મને બતાવો. હું તમારા કહ્યા અનુસાર જ કરીશ. રાજા શોભન બોલ્યા કે હે દેવ, મેં અશ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું, તેથી તેના પ્રભાવથી આ નગર અસ્થાયી છે એવું હું માનું છું. જો તમે આ વૃત્તાંત રાજા મુચુકુંદની પુત્રી ચંદ્રભાગાને કહેશો તો આને તે સ્થાયી બનાવી શકશે. બ્રાહ્મણ સોમ શર્માએ પોતાના રાજ્ય પરત ફરીને ચંદ્રભાગાને સમસ્ત કહ્યું. આ સાંભળીને ચંદ્રભાગા બોલી કે હે બ્રાહ્મણ દેવ, શું તમે આ બધું પ્રત્યક્ષ જોઈને આવ્યા છો કે પછી તમારું સ્વપ્ન કહો છો? ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે હે પુત્રી, મેં તમારા પતિ તથા તેમના નગરને પ્રત્યક્ષ જોયું છે, પણ તે અસ્થાયી છે. તમે એવો કોઈ ઉપાય કરો કે જેથી એ નગર કાયમ માટે સ્થાયી થઈ જાય. ત્યારે ચંદ્રભાગા બોલી કે મને એ નગરમાં લઈ ચાલો. હું મારા પતિને જોવા ઈચ્છું છું. હું મારા વ્રતના પ્રભાવથી એ નગરને કાયમ માટે સ્થાયી બનાવી દઈશ. ચંદ્રભાગાના વચન સાંભળી તે બ્રાહ્મણ તેણીને મંદરાચલ પર્વતની પાસે વામદેવના આશ્રમમાં લઈ ગયા. વામદેવે તેમની વાત સાંભળી ચંદ્રભાગાનો મંત્રથી અભિષેક કર્યો. ચંદ્રભાગા મંત્રો તથા એકાદશી વ્રતના પ્રભાવથી દિવ્ય દેહ ધારણ કરીને તે પોતાના પતિની પાસે ગઈ. શોભને પોતાની પત્નીને જોઈને પ્રસન્નતાપૂર્વક તેણીને પોતાની ડાબી બાજુ બેસાડી. ચંદ્રભાગા બોલી કે હે પ્રાણનાથ, હવે તમે મારા પુણ્ય સાંભળો કે જ્યારે હું મારા પિતાના ગૃહે 8 વર્ષની હતી ત્યારથી હું આ સવિધિ એકાદશીનું વ્રત કરતી હતી. એ વ્રતના પ્રભાવથી તમારું આ નગર સ્થાયી થઈ જશે અને સમસ્ત કર્મોથી યુક્ત થઈને પ્રલયના અંત સુધી રહેશે. ચંદ્રભાગા દિવ્ય રૂપ ધારણ કરીને તથા દિવ્ય વસ્ત્ર અલંકારોથી સજીને પોતાના પતિની સાથે આનંદપૂર્વક રહેવા લાગી. હે રાજન, આ મેં રમા એકાદશીનું મહાત્મય કહ્યું છે. જે મનુષ્ય રમા એકાદશીનું વ્રત કરશે
તેને સમસ્ત પાપ નષ્ટ થઈ જશે અને સુખ સમૃદ્ધિ પામશે. સુદ અને વદ બંને પક્ષની એકાદશી એક સમાન ફળદાયી છે. મિત્રો, આજની આ વાત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.